શીખવાડતી જાય છે. પ્રેક્ટિકલી જીવું અને ઇફ યુ બ્રેક ડાઉન કે જેનાથી મને એ વધારે સારી રીતે સમજાય. પ્રેક્ટિકલી જીવું એટલે શું છે? એક્ઝામ્પલ હમણાં જે આપણે કાકાવાળી વાત કરતા હતા, એક પ્રેક્ટિકલ પર્સપેક્ટિવ છે કે મને કોઈ કાકા કહે તો એને ખરાબ ના લગાડવું, કેમ કે ફેક્ચ્યુઅલ વાત તો એ જ છે ને કે હું આજે 36-37 વર્ષનો છું હવે, તો જે 14 વર્ષનો હશે મને કાકા કહેશે તો એનું ખોટું શું કામ લગાડવું? પણ એ જ વસ્તુને તમારે પોઝિટિવ જો લેવી હોય તો તમે તમારી હેલ્થની ધ્યાન રાખો, જેથી કરીને તમને કાકો કહે ત્યારે તમને પ્રાઉડ ફીલ થાય કે જો તારા જેટલો જ દેખાવ કાકો જ થાય. સિમ્પલ વસ્તુ. આજ મને કોઈ એવું કહે કે આજે 22 વર્ષનો છોકરો આવીને મને કહે કે પ્રતિકભાઈ મારે તો આટલા પુલઅપ્સ થઈ જાય છે, કે પ્રતિકભાઈ મારે તો આવું થઈ જાય છે, મારા બોડી ઉપરથી એને લાગશે કે મારથી નહીં થાય. હું એમ કહીશ કે હાલ કરીએ આપણે, મારે એટલું થઈ જશે. ભલે મારથી 5 વધારે કરશે ને તો એને એવું થશે કે ના યાર કાકા તો સ્ટ્રોંગ જો, તો ખુશી મળી ને આપણને તો કે આપણે સારું 36-37. કેમ કે હું છે આપણે જ્યારે કમ્પેર કરીએ ને તો થાય કેવું ખબર છે, આપણે 22 વર્ષની જોડે કમ્પેર કરીએ, હેલ્થની વાત કરું છું એટલે હું એની જોડે કમ્પેર જ નથી કરતો. હું મારા જેવા 36 વર્ષના મારી આજુબાજુ છે ને એની જોડે કમ્પેર કરું કે હું કેટલો આગળ છું. ઓકે, હું આજે વૂપ પહેરું છું તો મારું VO2 max મને ખબર છે. માય VO2 max is in the top 30% athletes in the world. ઓહ, સો એ જે મને ઇન્ટરનલ હેપીનેસ અને સેટિસ્ફેક્શન મને ખબર છે, વર્સિસ મને કોઈ એવું કહે કે યાર પ્રતિકભાઈ તમે જાડા કેમ નથી થતા, કેમ કે તારું ડેફિનેશન ઓફ જાડા ઇઝ ડિફરન્ટ. થોડી વાર પહેલા થયેલું. તો એ ડિફરન્સ છે. રાઈટ, આઈ એમ ઇન્ટરનલી સુપર હેલ્ધી ફોર મી. રાઈટ, એટલે એવી રીતે જ્યારે કંઈ બી હોય ને એટલે એ પ્રેક્ટિકાલિટી થઈ ગઈ. રાઈટ. પ્રેક્ટિકાલિટી ઇઝ કે જ્યારે હું 35 વર્ષે લગ્ન કરું છું તો મને એવું વાંધો નથી, કેમ કે જે લોકો એવું કહે છે કે હવે તમે મોડા થઈ ગયા, એ લોકોને શું હોય એક સોસાયટલ પેલા ફ્રેમવર્કમાં ચાલે છે કે 22 ભણવાનું પતી ગયું, અને 24 લોકો શું કહેશે એ સાંભળવું ને. લોક ક્યાં કહેંગે, 24 તમારા લગ્ન થઈ ગયા, 26 તમારું બાળક થઈ ગયું, 30 સુધીમાં તમારું ઘર લઈ લેવાનું, 35 સુધીમાં તમારી ઠોકાઈ ગઈ. કેમ કે તમે પાછા એ જ લૂપમાં જતા રહ્યા, કેમ કે 35 ના થયા એટલે તમે જ્યારે છોકરું કર્યું એ 10 વર્ષનું થઈ ગયું હશે, રાઈટ, 9-10 વર્ષનું થઈ ગયું. હવે તમે તમારી જિંદગી જીવવાના બદલે તમે બીજાની જિંદગી જીવો છો, જે ખરાબ નથી, રાઈટ, બટ યુ ગો ઇન ટુ દેટ વિશિયસ સાયકલ. સો તમે જેટલા બી પરિવાર જોશો ને બધા પરિવારમાં કોઈ એક એવી પેઢી આવી હશે જેને કંઈક પરિવર્તન લાવ્યું હશે, અને ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ ઇંગ્લિશમાં કહેવાય. પરિવર્તન જ સૃષ્ટિનો નિયમ છે, બરાબર? તો પરિવર્તન લાવવા માટે કોઈ એક વ્યક્તિએ કાં તો અમુક લોકો એ પેઢીના ઘસાવવું જ પડે. હાર્ડવર્ક. હાર્ડવર્ક કરતાં બી કંઈક નવું. ઇનોવેટ ઓર ડાય. ઇનોવેટ ઓર યુ ડાય વિથ ધ સેમ થિંગ. બિઝનેસમાં બી એક જ છે. બિઝનેસમાં એક જ છે ને. તમે ઇનોવેટ નહીં થાવ તો તમે સ્ટેગ્નન્ટ થઈ જાઓ, તમે રિઝલ્ટમાં, ઇન્કમમાં, તમારા ગ્રોથમાં જે બી હોય સ્ટેગ્નન્ટ થઈ જાઓ, અને ઇવેન્ચ્યુઅલી રાઈટ. તો લાઈફમાં બી સેમ જ છે. જો તમે પરિવર્તન નહીં લાવો, અલગ પ્રેક્ટિકાલિટી જોડે નહીં જીવો, તો આ પ્રેક્ટિકાલિટી છે મારી. રાઈટ. કે 35 વર્ષે લગ્ન મને મોડા નથી લાગતા. બહુ કનેક્ટ કરે છે. 35 વર્ષ ઇનોવેટ ઓર ડાય ઇટ ઇઝ ઇન હાઇલાઇટમાં આવશે. યા યુ હેવ ટુ. તમારે કરવું જ પડે. રાઈટ. અને કરવું જોઈએ. કરવું પડે એવું નથી કહેતો. હા, કેમ કે આ કેવું છે ખબર છે, જો ઘણા લોકો એવા સંતુષ્ટ જીવનવાળા હશે કે મારે ખાલી 12 થી 8ની જોબ કરવી છે, ઘરે આવીને કાંઈ જ નથી કરવું, અને મારે આ જીવન 30 વર્ષ 40 વર્ષ મારે જોબ જ કરવી છે અને આઈ એમ હેપી. એના જેવો સુખી માણસ કોઈ નહીં. રાઈટ. આજે હું છું, મેં એવું વિચાર્યું હતું કે જોબ છોડીને બિઝનેસ સ્ટાર્ટ કરું તો એ કંઈક આમ બરાબર છે, આમ કંઈક રેપોવાળું છે. પછી જ્યારે 7-8 વર્ષ કન્સિસ્ટન્ટ હેરાનગતિ હતી ત્યારે એવું લાગ્યું અરે યાર આ લોકો તો સુખી છે. એક્ઝેક્ટલી. કેમ કે જો બંનેના પ્રોઝ એન્ડ કોન્સ છે. આજે જોબ કરતા હોય એટલે તમને ખબર કે 1 થી 10 તારીખ જે બી પગારની તારીખ હોય, 1 થી 10 તારીખમાં તમારો પગાર આવી જવાનો છે. રાઈટ. આજે સેમ વસ્તુ ધંધાકીય માણસ છે, એને ખબર નથી કે એને પગાર આપવાનો છે, એટલે એને નો મેટર વોટ બિઝનેસમાં શું ચાલે છે, એના જે માણસો છે એનો પગાર તો કાઢવાનો જ છે. જી. સો ઇટ્સ અ પ્રો એન્ડ કોન. પેલાને સેટિસ્ફેક્શન છે, મેન્ટલ એને રિલેક્સેશન છે કે આપણે તો પગાર આવી જ જવાનો છે. અને જે ઇવનિંગની ક્વોલિટી જે છે એ બહુ સારી છે. આફ્ટર ડે ઇટ્સ અ પર્સ્પેક્ટિવ. એટલે ખાલી પ્રેક્ટિકાલિટી કામ નથી આવતી, પ્રેક્ટિકલ પર્સ્પેક્ટિવ હોવું જરૂરી છે.